હું જિમ્મી અડવાણી છું અને ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવમાં જે લોકોના મનમાં હૃદયમાં સ્થાન છે એવી તિકોમબાકા રાજાના સાનિધ્યમાંથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આપને જણાવતા બહુ હર્ષ અને ખુશી અનુભવી રહ્યા છીએ કે 1999માં સ્થાપના થયેલા આ ગણપતિ આજે સૌરાષ્ટ્ર ગુજરાતના સીમાડા પાર કરીને ગુજરાતભરના ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું ધામ બન્યું છે. અને આજે 7 તારીખ છે અને ગણપતિ મહોત્સવનો પહેલો દિવસ છે. આપ જોઈ રહ્યા છો કે હમણાં થોડીક ક્ષણોમાં જોરદાર ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે અને અહીંયા નાસિકમાંથી લાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અમે વિધિવત સ્થાપના કરી અને લોકો માટે ખુલ્લી મૂકશું. આપ જાણો છો કે તિકોમબાકા રાજાના જે ગણપતિ મહોત્સવ છે એના ગણપતિ જે છે દાદા છે, દુંદાળો દેવ છે, જે વિઘ્નહર્તા દેવ છે, એના દર્શન કરવા માટે લોકોમાં આતુરતા હોય છે. કેમ કે આ જે મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી હોય છે. એમાં રાજકોટના કારીગરો દ્વારા વોટર કલર અને હજારોની સંખ્યામાં ડાયમંડ અને હીરા જડિત હોય છે. અને આ મૂર્તિને જોવા અને પૂજા કરવા, દુંદાળા દેવના કાલાલા કરવા માટે લોકો હંમેશા એને એકદમ આતુર હોય છે. તો એ ક્ષણ આવી ગઈ છે. અમે લોકો એની સેવા પૂજા કરવા માટે અહીંયા થોડીક ક્ષણોમાં પૂજા કરી અને વિધિવત ખુલ્લી મૂકશું. જી, આપને જણાવીએ કે આજની જે થીમ છે એ ગણપતિ બાપા છે, દુંદાળા દેવ એ ભગવાન શ્રી રામના સ્વરૂપે બેઠેલા છે અને એના એક હાથમાં ધનુષ્ય અને બાણ છે અને બીજા હાથેથી તે પોતાના ભક્તજનોને આશીર્વાદ આપી રહ્યા છે. તેમજ એની પાછળ અયોધ્યાના સેટ જેવો એક મહેલ ઉભો કરવામાં આવેલ છે જેમાં દુંદાળા દેવ એકદમ સરસ મજાની દિવ્ય દ્રષ્ટિથી પોતાના ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. અને કાર્યક્રમની વાત કરીએ તો તિકોમબાકા રાજાની એક અલગ જ પહેચાન છે, ઓળખ છે કે રોજ 5:30 વાગે સામાજિક કાર્યક્રમો તેમજ રોજ 9 થી 12 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો હોય છે જેમાં ખાસ કરીને લોક ડાયરો, ઓસાયરો, શ્રીનાથજીની ઝાંખી તેમજ લોક ઉપયોગી બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ તમામ કાર્યક્રમો આવરી લેવામાં આવતા હોય છે.